લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજપીપળા નર્મદા જિલ્લાના જૂની સિવિલ હોસ્પિટલ કેમ્પસથી આજે વિશ્વ ક્ષય દિવસની ઉજવણીનું આયોજન થયું। યસ વી કેન એન્ડ ટીબી અભિયાન હેઠળ નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું, જે જૂની કોટ, સફેદ ટાવર, સંતોષ ચોકડીથી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રેડક્રોસ સોસાયટી ખાતે સંપન્ન થઈ। જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર અંકનાબેન વસાવાએ જણાવ્યું કે ગુજરાતમાં આજથી 100 દિવસનો સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ શરૂ થઈ રહ્યો છે। રાજપીપળા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મનીષ મહેતાએ લોકો પાસેથી ભીડભાડમાં માસ્ક પહેરવાની, લક્ષણ જણાય તો તબીબની સલાહ લેવાની અને દવાનો નિયમિત કોર્સ પૂર્ણ કરવાની અપીલ કરી। નર્સિંગ કોલેજના તાલીમાર્થીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા નાટક, પ્લેકાર્ડ અને બેનર્સ દ્વારા ટીબી મુક્ત ભારતનો સંદેશ પહોંચાડ્યો ગયો। आज रोज 24 मार्च 2026 वर्ल्ड टीबी डेने दिवसे जिल्ला ક્ષય કેન્દ્ર રાજપીપળા ખાતે ટીબીની જનજાગૃતિ રેલીનું આયોજન કરેલ છે। 24 માર્ચ ઈસવીસન 1882માં ડૉક્ટર રોબર્ટ કોચે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસનું સંશોધન કર્યું હતું અને એના ભાગરૂપે અત્યારે આજે 144 વર્ષ થયા કે આપણે આ વર્લ્ડ ટીબી ડે ઉજવી રહ્યા છીએ। ખાસ કરીને આજના જે પ્રોગ્રામ છે એમાં ટીબી મુક્ત ભારત અભિયાન 2.0નું આજે લોન્ચિંગ છે। માનનીય આપણા આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સાહેબ યુપી ખાતેથી સાંજે 4 વાગે એનું લોન્ચિંગ કરી રહ્યા છે અને આ જે ટીબી મુક્ત ભારત અભિયાન છે એ આખા ઇન્ડિયામાં, આપણા ગુજરાત રાજ્યમાં અને ઝુંબેશ 100 દિવસ માટે ચાલશે। આજથી 100 દિવસ માટે જે આપણા વનરેબલ હાઈ રિસ્ક પોપ્યુલેશન, હાઈ રિસ્ક વિલેજીસ છે, જે નર્મદા જિલ્લામાં 146 છે અને આશરે 1,53,000ની વસ્તી છે, એ તમામનું આજથી આપણે સ્ક્રીનિંગ સ્ટાર્ટ કરીશું અને સ્ક્રીનિંગમાં ખાસ કરીને 14 વર્ષથી મોટા તમામ લોકોને આપણે એક્સરે પાડીશું। બધા જ 14 વર્ષથી મોટા બધા જ લોકોને આપણે એક્સરે પડશે અને એની માટે આપણે એક્સરેની વાન જશે। ઇવન જે ફિલ્ડ લેવલે જે એમ્બ્યુલન્સ હશે તે આપણે એક્સરે ફેસિલિટીમાં લોકોને લઈને આવશે અને બધાને એક્સરે પડશે। અને 14 વર્ષની નાના જેટલા પણ લોકો હશે, બાળકો હશે અને સિમ્પ્ટોમેટિક હશે તો એમના પણ એક્સરે પડશે। જેને પણ 10 લક્ષણો હશે એ 10 લક્ષણોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે। એમાં આરોગ્ય સ્ટાફ, જનરલ હેલ્થ સ્ટાફ ઘરે જઈને આ લોકોનું સ્ક્રીનિંગ કરશે અને જેને પણ લક્ષણો હશે એમનું સ્પુટમ લઈ અને એને ટ્રુનટ સાઇટ પર મોકલવામાં આવશે અને એ રીતના આ એક આપણે ટીબી મુક્ત ભારત અભિયાનની ઝુંબેશ સ્ટાર્ટ થશે। અને ખાસ કરીને આ વખતની જે થીમ છે, યસ વી કેન એન્ડ ટીબી લેડ બાય ભારત એન્ડ પાવર્ડ બાય જનભાગીદારી, એટલે આજે જે ટીબી મુક્ત ભારત અભિયાનમાં ખાસ કરીને જનભાગીદારી નોંધાઈ, લોક પ્રતિનિધિ, લોક આગેવાનો, સ્ટુડન્ટો, જય ભારતના સ્ટુડન્ટો, ઇવન લોકો, જન આરોગ્ય સમિતિ, એ તમામ લોકો આમાં ભાગ લે અને એક જન આંદોલનના રૂપે આપણે આ સ્ટાર્ટ કરીએ, એ જ આનો હેતુ છે।